નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. સમાચારમાં વાત કરીએ તો મામલતદાર ઓફિસમાં અધિકારીઓ એસીમાં અને અરજદારોને પીવાના પાણીના ફાંફા પડી રહ્યા છે. આ દરમિયાન ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં આવતા ખેડૂત કર્મચારી, મજૂર વગેરે મામલતદાર કચેરી હળવદમાં દાખલા કઢાવવા તેમજ પોતપોતાના કામે આવતા હોય છે. ત્યારે હાલ અત્યારે 40 ડિગ્રી તાપમાનમાં પાણીની બોટલ જે છે તે તો હતી, પણ ખાલી અરજદારોને ના છૂટકે પ્રાઇવેટ દુકાનોમાં ₹20ની બોટલનું પાણી પીવું પડ્યું હતું. પીવાનું પાણી જે છે તેનો કોઈ હલ નથી આવી રહ્યો. તૂટેલા અને ફાટેલા ભંગારનો ખડકલો પીવાના પાણીના પરબ પર ઉનાળામાં બંધ બાજુમાં કચરો કોણ હટાવશે? અનેક સવાલો આ બાબતે ચર્ચા રહ્યા છે. કોણ લાવશે ઉનાળામાં પીવાનું પાણી? સરકારી તંત્ર આ બાબતે મૌન છે, તો પછી પીવાનું પાણી ક્યારે આવશે એવું અરજદારોએ જણાવ્યું હતું. પાણી વગર અરજદારો ત્રાહિમામ પોકારી ગયા હતા. છત પર પંખા લટકાવવામાં ખાલી ખોખા લટકી રહ્યા છે. અધિકારીઓમાં એસી તેમજ પંખા ફરે છે, પણ આમ જનતા માટે કેમ નહીં? અનેક સવાલો આ બાબતે ચર્ચાઈ રહ્યા છે. આ અંગે તંત્ર દ્વારા વહેલી તકે આ અંગેનું સમાધાન લાવવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. તો દ્રશ્યો પણ સામે આવ્યા છે. ખાલી બોટલો જોવા મળે છે, પણ પાણી નથી. મામલતદાર ઓફિસમાં અધિકારીઓ એસીમાં છે અને અરજદારો જે છે તે પીવાના પાણીના ફાંફા મારી રહ્યા છે. આ દરમિયાન ખાલી બોટલો રાખવામાં આવી છે, અંદર પાણી નથી. તો ગ્રામ્ય વિસ્તારમાં તેમજ શહેરી વિસ્તારમાંથી આવતા ખેડૂતો, કર્મચારી, મજૂરો વગેરે મામલતદાર કચેરી હળવદમાં દાખલા કઢાવવા તેમજ પોતપોતાના કામે આવતા હોય છે. ત્યારે અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે, ઉનાળાની સિઝન ચાલી રહી છે, ત્યારે પાણીની ખાલી બોટલો છે, અંદર પાણી નથી. ના છૂટકે પ્રાઇવેટ દુકાનોમાંથી ₹20ની બોટલનું પાણી પીવું પડી રહ્યું છે. આ અંગે તંત્ર વહેલી તકે ધ્યાન લે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે. અમદાવાદથી બપોર સુધી આવ્યા છે. અહીંયા પાણીની કોઈ વ્યવસ્થા નથી બેસવાની કોઈ વ્યવસ્થા. આ કચેરીને શું કહેવામાં આવે? નથી કોઈ લાઇટની વ્યવસ્થા, નથી કોઈ પંખાની વ્યવસ્થા. બપોરની પબ્લિક પાણી વગર એમને રખડે છે. હા, આની સુવિધા ક્યારે થશે? અને મામલતદારની કચેરીમાં જ કંઈ ના હોય તો બીજી પબ્લિકનું શું સારું થવાનું છે? અને ઉંમરલાયક પાણીની વ્યવસ્થા માટે ક્યાંથી પાણી ભરીને આવે છે? અહીંથી 1 કિલોમીટર દૂર પાણી પીવા જવું પડે છે. તો આ મામલતદાર કચેરીનું સારું ક્યારે થશે? રાજેશ છે, રાજેશ ભુદરભાઈ પરમાર, ગામ મયુરનગર છે. અમે પલોટના દસ્તાવેજ માટે આવ્યા હતા. અમે બપોરના આવ્યા છીએ 2 વાગ્યાના, પણ પાણી છે નહીં અહીંયા પીવા માટેનું. મામલતદાર કચેરીએ છીએ અમે, અને પાણી છે નહીં. અને પાણી અમે ભરવા ગયા નીચે તો એ કે પાણી બોટલો ભરવાની કે અહીંયા સુવિધા નથી. કે અમે પાણી બહારેથી લાવીને અત્યારે પીવી છીએ. અહીંયા પાણીનું ફિલ્ટર પાણીનો રૂમ છે, પણ ફિલ્ટર પાણીનો રૂમ છે એ બંધ છે. અહીંયા કચરો પડ્યો છે અને ઉપરના પંખા પણ બંધ છે. પંખા ક્યાંય ચાલુ છે નહીં. તમે લાઈવ ડેમો લઈ શકો છો. પાણીનો ફિલ્ટર પ્લાન્ટ છે, અહીંયા તમે લાઈવ ડેમો લઈ શકો છો અને મીડિયામાં તમે આપી દો. કચેરીમાં શું સુવિધા છે? બેસવા માટે બેઠક પણ નથી. અને અત્યારે ફૂલ ગરમી છે, તો ઉનાળાનો ટાઈમ છે, અને અત્યારે આવી સુવિધા ન જડે માણસને પાણી પીવાની. તો માણસ બહારેથી પાણી લાવીને કેટલી વાર ટકી શકે? જો અહીંયા આવડું મોટું કચેરી જ છે, મામલતદાર ઓફિસ, તો અહીંયા જ પાણી નથી તો બીજે તો સુવિધા ક્યાંથી આપી શકે? જો આપણો હળવદ તાલુકાની મામલતદાર કચેરી